સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 5 દાખલો ધોરણ 6 બપોરે 12 વાગ્યાનું તાપમાન કેટલું હતું? 10°C. કેટલું હતું? 10°C છે. શૂન્યથી ઉપર 10°C. આ શૂન્ય છે, ધારો કે ધ્યાન આપજો દરેક જણ. આ શૂન્ય છે, શૂન્યથી ઉપર 10°C. ઉપર એટલે પ્લસમાં આવે અને નીચે એટલે માઇનસમાં આવે, બરાબર. અને જો 2°C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી, મધ્યરાત્રિ એટલે કે રાતના 12 વાગ્યા સુધી ઓછું થતું હોય તો કયા સમયે તાપમાન શૂન્યથી નીચે એટલે કે -8°C હોય? કેટલું હોય? -8°C હોય. અને એમ બીજું શું શોધવાનું છે કે મધ્યરાત્રિનું તાપમાન એટલે કે બપોરે 12 વાગ્યે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હશે તે શોધવાનું છે, બરાબર. ચાલો તો આપણે જોઈએ આ 10°C કેટલા વાગે છે? 12 વાગે. કેટલા વાગે છે? 12 વાગ્યે 10°C છે. બપોરે કે બપોરે ધ્યાન આપજો દરેક જણ. બપોરે 12 વાગ્યે કેટલા °C તાપમાન છે? 10°C. તો 2°C નો ઘટાડો થાય છે. શું થાય છે? 2°C નો ઘટાડો થાય છે. ઘટાડો થાય છે 2°C નો, બરાબર. ચાલો 2°C આપણે લખી દઈએ. નો ઘટાડો થાય છે. તો 1 વાગ્યે કેટલું તાપમાન હશે? બધાનું ધ્યાન આટલે. હાથમાંથી બોલપેન પેન્સિલ મૂકી દેવું. 2°C નો ઘટાડો થઈ ગયો. 12 વાગ્યે તાપમાન હતું 10°C. 2° ઘટાડો થયો તો કેટલું થશે? 10 માંથી 2 જાય તો કેટલા આવે? 8°C થાય ને. 2 વાગ્યે કેટલા અંશ હશે? 2 ઘટાડતા જાઓ, 2°C ઘટાડતા જાઓ. કેટલા હશે બપોરે 2 વાગ્યે? 6°C. 3 વાગ્યે? 4 વાગ્યે? 5 વાગ્યે? 0°C. 6 વાગ્યે? 2 ઘટાડો, -2°C. કેટલા? -2. 7 વાગ્યે? -4. 8 વાગ્યે? -6. 9 વાગ્યે? -8°C. બરાબર. તો આપણને ખબર પડી જાય છે કે 9 વાગ્યે, રાત્રે 9 વાગ્યે 8°C તાપમાન થશે. પરંતુ આપણે મધ્યરાત્રિ એટલે 12 વાગ્યે કેટલું તાપમાન હશે તે શોધવાનું છે. તો 10 વાગ્યે કેટલું તાપમાન હશે? -8°C છે. તો 10 વાગ્યે કેટલું થશે? -10°C. બરાબર. 11 વાગ્યે 12°C. 12 વાગ્યે -14°C. એટલે આપણને બંનેનો જવાબ મળી ગયો કે 8°C, 0 થી 8°C નીચે કેટલા વાગે તાપમાન હશે? 9 વાગ્યે, બરાબર. અને મધ્યરાત્રિ બપોરે, મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યે કેટલું તાપમાન હશે? -14°C. આ તો આપણે કોષ્ટકના આધારે કર્યું, આપણે આશરે ગણતરી કરીને, પણ આપણે એને વ્યવસ્થિત રીતે લખીને કરીએ. આપણે જોજો બધા, બરાબર. ચલો બધાનું ધ્યાન આટલે. બધાનું ધ્યાન આટલે. ચાલો આટલે પછી આ જેટલા વાગે હોય એટલા વાગે ને આપણે 12 વાગ્યે કેટલું તાપમાન થશે તે પણ શોધવાનું છે. મધ્યરાત્રિએ 12 વાગ્યે, બરાબર. એ પણ આપણે શોધવાનું છે. ચાલો તો બપોરે 12 વાગ્યાનું તાપમાન 10°C છે અને દર કલાકે 2°C નો ઘટાડો થાય છે. તો બે તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો આ 10°C અને 8°C, બરાબર. તો લખવાનું 2
તાપમાનનો તફાવત કેટલો આવશે આપણે જોઈએ. તફાવત કેટલો થાય છે +10°C ને માઇનસ તફાવત કરવાનો છે એટલે -8°C એટલે ઋણ 8. બધાનું ધ્યાન આટલે. ચલો 10 ઓછા ઓછા +8 એટલે 10 ને 8 કેટલો અંશ થશે 18°C નો તફાવત આવે છે. 18°C નો તફાવત આવે છે ને બે તાપમાન વચ્ચે, બે તાપમાનનો તફાવત આપણને ખબર છે. બધાનું ધ્યાન આટલે. બે તાપમાનનો તફાવત કેટલો આવે છે 18°C આવે છે. આપણને ખબર છે 1 કલાકે કેટલો ઘટાડો થાય છે તાપમાનમાં, એટલે આપણે ટોટલ 18°C નો ઘટાડો કરવાનો છે. તો 1 કલાક થાય તો કેટલો તાપમાનમાં ઘટાડો થાય છે, કેટલો તાપમાનમાં ઘટાડો થાય છે 2°C. તો લખવાનું 1 કલાકે 2°C માં ઘટાડો કેટલા કલાકે થાય 1 કલાકે. તો 18°C નો ઘટાડો કેટલા કલાકે થશે, બરાબર. હવે આપણે આ સબ કરી નાખીએ, આપણી પાસે જગ્યા ઓછી છે એટલા માટે. એમ પણ આપણે સમજી લીધું આ, બરાબર. હવે આપણે શું કરીશું ચોકડી ગુણાકાર. શું કરીશું ચોકડી ગુણાકાર. કોનો કોનો થશે ચોકડી ગુણાકાર, કોઈ કહેશે મને 18 અને 1 નો. 18 ગુણ્યા 1 ને છેદમાં કેટલા આવશે 2. ચાલો તો 9 દુ 18 થાય, 9 દુ 18 ગુણ્યા 1. આ 18 ના અવયવ પાડ્યા. કોણ ઉપર નીચે હવે સરખું દેખાય છે, બે સરખા ને. 9 એકો 9. તો આપણે કહી શકીએ કે રાત્રે 9 વાગ્યે 9 કલાકે કેટલા °C તાપમાન થાય છે -8°C તાપમાન થાય. એટલે આપણો પહેલો જવાબ મળી ગયો કે 9 વાગ્યે રાત્રે 9 વાગ્યે -8°C તાપમાન થાય, બરાબર. ચાલો હવે બીજો પ્રશ્ન શું કીધો છે, મધ્યરાત્રિનું તાપમાન શું થશે હોય. મધ્યરાત્રિ એટલે કે રાત્રે 12 વાગ્યે. કેટલા વાગ્યે રાત્રે 12 વાગ્યે. રાત્રે 12 વાગ્યે નું તાપમાન આપણે શું કરવાનું છે શોધવાનું છે. આપણને 9 વાગ્યાનું તાપમાન મળ્યું છે. કેટલું છે -8°C. બપોરે 12 વાગ્યે બપોરે 12 વાગ્યે બપોરે 12 વાગ્યે અને રાત્રે 12 વાગ્યે કુલ કેટલા કલાક થાય, બપોરે 12 થી રાતના 12 વાગ્યા સુધી કુલ કેટલા કલાક થશે 12 કલાક થશે ને. એક કલાકે કેટલો તાપમાનમાં ઘટાડો થાય છે 2°. 1 કલાકે 2°C નો ઘટાડો. તો 12 કલાકે કેટલો ઘટાડો થશે આપણે ચેક કરી લઈએ. 12 કલાકે કેટલો ઘટાડો થશે, તો ચોકડી ગુણાકાર. તો 12 ગુણ્યા 2 બરાબર 24°C નો ઘટાડો થાય છે. એટલે આનો અર્થ એવો નથી કે 24°C તાપમાન 12 વાગ્યે હશે. આનો અર્થ શું છે, કેમ કે આ તો આપણને ખબર છે કે બપોરે 12 વાગ્યે કેટલું તાપમાન હતું 10°C. આ 10 ને બાદ કરવા પડશે ને, એટલે આપણે કરીશું અત્યારે. જોજો તો લખીએ રાત્રે 12 વાગ્યાનું તાપમાન શોધવા માટે આપણે શું કરીશું, તો બપોરે 12 વાગ્યાનું તાપમાન ને 12 કલાકમાં થયેલો ઘટાડો, બરાબર. તો ધ્યાન આપજો,
12 વાગ્યે કેટલું તાપમાન હતું? 10°C. ને કુલ ઘટાડો કેટલો અંશ થયો? 24°C. ઓછા 24 કરીશું તો કુલ 24°C નો ઘટાડો થયો. તો 24 માંથી 10 જશે તો 14°C તાપમાન રાત્રે 12 વાગ્યે હશે. કેટલું હશે? 14°C. તો લખી દઈએ રાત્રે એટલે કે મધ્યરાત્રિએ -14°C તાપમાન હશે.